કરવામાં તો થઈ ગયું થાકી ગયા ભાઈ. તમારે અહીં આવવું હોય ને તો ભાઈ અમે શર્ટ એટલો નીચવી નાખ્યો જયેશભાઈ આવું. વેલકમ ટુ ગાઈઝ અવર ન્યૂ વ્લોગ. તો આપણે સવારે ઉઠી ગયા 5:30-6 જેવું થયું છે. હવે આપણે ઉઠીને ડાયરેક્ટ જવાનું બસ સ્ટેન્ડ. બરોબર ને ધવલભાઈ? રેપિડો બુક કરી દીધો વિનીતભાઈ તમે કે નથી કર્યો? તો વિનીતભાઈ તમે આ જી વેગન બુક કેમ કરી દીધી ભાઈ? મજા આવી સવાર જી વેગન બુક કરવાની હતી તો જી વેગન આર કરી નાખી બુક. તો આપણે વિનીતભાઈ રેપિડો બુક કરી દીધી હતી. હવે રેપિડોમાં આપણે નીકળી તો ગયા ઘરેથી આપણે બસ સ્ટેન્ડ સુધી જવાનું છે. તો આપણે ગાડી બુક કરીએ જી વેગન આર. બરોબર ને? જી વેગન આર કરવાની હતી. જી વેગન બજેટ થોડુંક નહોતું તો જી વેગન આર કરી નાખી. બરોબર ને? તો તમારા જયેશભાઈ કઈ કહેવાનું છે? કાંઈ નહીં. અમારા જયેશભાઈ થોડા કેમેરાથી શરમાઈએ. કાં જયેશભાઈ? કાંઈ વાંધો. ગયો વિનીતભાઈ બીજું આપણે રામનાથ મહાદેવ મહાદેવ. આપણા બોગી ગયા બસ સ્ટેન્ડ. હો ભાઈ બરોબર ને ધવલભાઈ? તો આપણે બસ સ્ટેન્ડ બોગી ગયા. હવે આમાં સિક્યુરિટી છે પણ આમાં કઈ સિક્યુરિટી જેવું લાગતું છે નહીં. આપણે એમનું જોયા જાય અંદર. ના ના હે હો હે લાલ થયું ભાઈ. લાલ તો થયો ભાઈ. સામું જોવે કે આ લોકો શું કરે ઉલટી ભાઈ. ખતરનાક થયું ભાઈ. સાવે આયા બસ લઈ લે. અમે આવી તો ગયા પણ અમને ખબર નથી કે અમારી બસ ક્યાં છે. હવે વિનીતભાઈ પૂછશે. વિનીતભાઈ તમે જોયું બસ બસ કઈ છે આપણી? ક્યાં ઊભી છે? કાંઈ ખબર નથી ભાઈ. જાણવાનું હોય. જાણવાનું હોય. લગભગ તો આપણી આ બસ છે જે હમણાં પૂછી લઈએ કઈ છે. મારે વિનીતભાઈ બુક કરાવી. વિનીતભાઈને ખબર નથી કે બસ કઈ છે એમ. વિનીતભાઈ તમે લોચા કરો. બસ તો આપણી આવી ગઈ. હવે આપણે નંબર ચેક કરી લઈએ કે એ છે કે નહીં. તો 2322 નંબરે હાલો. એ જ આપણી બસનું બુકિંગ છે. આમાં જ આપણે જવાનું હોય દીવ. હવે તમને ફાઇનલ કહી દે આપણે દીવ જઈ રહ્યા છીએ. તો બસ અહીંથી હાલતી થઈ ગઈ છે. બસ સ્ટેન્ડની બહાર નીકળાઈ ગયા. આગળ તો નથી કોઈ ક્યાંય. હવે જોઈએ આગળ હું થાય. કન્ટિન્યુ ભેગા રહેજો. બરોબર ને વિનીતભાઈ? આપણે આપણો જ લોગ વિનીતભાઈ જોશે. હવે આપણા ન જોયો હોય તો કોઈ જતા આવજો પાછો. ડેલી અનુસાર આપણા લેતા જઈએ. તો ઉનાથી બસ નીકળી ગઈ છે. હવે આપણે પહેલાં દીવ હવે લગભગ 10-11 કિલોમીટર જેવું હોય છે. પછી આપણે ત્યાં જઈને ડાયરેક્ટ જવું હોટલે. વિડીયો જ્યાં ઉતરાને કેમ કે હું સુઈ ગયો હતો અને થોડીક વાર ભીડે બહુ જાજી હતી એટલે કાંઈ વિડીયો જ્યાં ઉતરા નહીં. હવે ત્યાં જવું પહેલાં હોટલે જવું આપણે. પછી ત્યાં ફરવા જાય ત્યાંથી ભાઈ તમને કન્ટિન્યુ આપણે બતાવી. તો ફાઇનલી આપણે દીવ પહોંચી ગયા. હવે આપણે હોટલ ગંગેશ્વર જવાનું હોય વેજીટેબલ માર્કેટ પાસે. હવે આપણે રિક્ષામાં તો બેસી ગયા. પહેલાં તમે આ નજારો જુઓ. આપણે દીવ પહોંચી ગયા. હવે હજી તો ભાઈ અમે પહોંચ્યા નથી. ના ધવલભાઈ નાવા જવું. બાથરૂમમાં જવું કે દરિયે? ખાવું ભાઈ પેલા નાવું. હાલો એવો કંઈક પ્લાન કરીએ આપણે. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા. હોટલ પાસે પહોંચી ગયા પણ આપણે રિક્ષામાં લૂંટાઈ ગયા ભાઈ. 5 મિનિટનો રસ્તો હતો. 80 રૂપિયા લઈ લીધા. તો કાંઈ વાંધો નહીં. જુઓ તમે આ બધું. અહીંયા ક્યાંક આપણી હોટલ હે ગંગેશ્વર હોટલ. એ આપણે ગોતવાની છે. આ બધા આગળ હેલા જાય પણ હોટલ તો મને જ ખબર છે ક્યાં છે. અને આગળ આ બધા હેલા જઈએ. હવે તને હોટલના રૂમમાં જઈને આપણે મળી. બરોબર? તો ભાઈ આ આપણો રૂમ છે. બરોબર ને વિનીતભાઈ? આમાં જયેશભાઈ તો હુઈ ગયા. તમે ભાઈ શું જોવો? મેનુ જોવો? તો ભાઈ આ આપણો રૂમ છે. એસી બેસી બધું ચાલુ થઈ ગયું છે. જાજો મોટો ફ્રીજ છે પણ એનું કઈ કામ નથી. એવું જયેશભાઈ કહે આપણે ખાલી બરફ પડ્યો હોય પણ એ આપણા કઈ કામનું નથી. આપણે રહ્યા સંસ્કારી. એસી માંડ ચાલુ થયું હોય. હારું હાલો હવે આપણે ફ્રેશ બ્રેશ થઈ જાય. પછી આગળ આપણે ક્યાં જાય પછી ભેગા થાય. તો ભાઈ હોટલ આપણે કપડા બદલાઈ ગયા. ફ્રેશ થઈ ગયા. હવે આપણે
ઓ ભાઈ થેન્ક યુ વિનીતભાઈ આપણે સ્પ્રે બ્રે લગાડી દીધો હવે આપણે જવાના નાગવા બીચે બરાબર ને? નાગવા વીચે નાગવા બીચે જઈને આપણે આપણો નાવાનો વિચાર હે ધવલભાઈ તમારે અંદર પેલા આપણે કમઠાણ જ આપણે ગઈ ઓકે ના ભાઈ જયેશભાઈ મારા ફાકી ફાકી વાળા રાજકોટ જ છે ફૂલ ફૂલ ઓવર લઈને. આપણે નાગવા બીચે જાવું ત્યાં જઈને તમને મળી તો ભાઈ આપણે નીકળી ગયા ઈ હોટલેથી નાગવા બીચ તરફ જવા ભાઈ આપણે મૂકવા આવો ને નાગવા બીચે તો ભાઈ ફાઇનલી આપણે નાગવા બીચે પહોંચી ગયા ઈ એટલે હજી તો આપણે હાલીને જાય છીએ ત્યાં ભાઈ પેલા આપણે નાવા જવું હે કે ખાવા જવું હે ખાઈ લઈને પેલા ખાઈ લે એમ તો ભાઈ પેટમાં નહીં દુખે ના હો તો એલર્જી આવી જાય એલર્જી એલર્જી આવી જાય તો હાલો પેલા આપણે નાવાનો વિચાર હે પેલા બીચે વયા જાય પેલા ખાવાનું પછી વિચાર પેલા ખાવાનો વિચાર હે પછી નાવાનો વિચાર હે તો ભાઈ આપણે નાગવા બીચે આવી ગયા છીએ હવે ક્યારનું કંઈ ખાધું નહોતું હવે એટલે ઓર્ડર આપી દઈએ આપણે કંઈક ખાવાનું હે પંજાબી ખાવું હોય કે ગુજરાતી ભાઈઓ ગુજરાતી હે ભાઈ ખાવાનું કે બધું છે ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન એવું હે આપણે પંજાબી પેલા મગાવ્યું શું કહેવાય? થેપલા ચા મગાવું ના પંજાબી મગાવ્યું ભાઈ પંજાબી તો ભાઈ પંજાબી શાક આવી ગયું હે રોટલી આવી ગઈ હે હવે આ સોડા આવી ગઈ હજી બે લે હજી એક ભાઈ સોડા લઈ લઈશું હવે આપણે આ ખાઈ લઈ ત્યારના ભૂખ ખાઈ વિનીતભાઈ આવી ગયો ખાવાનું તમે ચાલુ કર્યું કે નહીં કર્યું ઓકે થઈ ગયું બેઠા બેઠા અમે ખાઈ લઈ કોઈ આપણે નાવાનો વિચારે બરોબર ને ધવલભાઈ પૂરો બે ફાર્મ નાવાની વાત છે નાઈ લે તો ભાઈ આપણે ખાતા હતા ને આપણા શર્ટમાં થોડીક શાક ઢોરાઈ ગયું એટલે આપણે શર્ટ તો કાઢી નાખ્યો હવે પાણીમાં પેલા ધોવો જોઈએ એટલે હવે આપણું કહેવાનું એમ કે આપણે નાવા જવું ખાવા છેલ્લે કેમ કે બધા હોય ને મજા ન આવે નાવાની તો છેલ્લે નહીં તો મોજ આવશે એટલે આપણું કહેવાનું તો ફેમિલીમાં હોય તો જ દીવ આવવાનું ભાઈ બંધ દોસ્તાર હોય તો કાંઈ મજા આવે એવું છે નહીં આયા બધું શાંત છે ટાઈમે તમને કાંઈ મળે એવું છે નહીં આયા બાકી કાંઈ છે નહીં બધા નાવા હાટું રેડી છે વિનીતભાઈને નાવું નથી આપણે બધા નાઈ બરાબર તમને બતાવી વિનીતભાઈ વિડીયો ઉતારશે એને નથી નાવું એટલે કીધું વાઠ જ જવું એના કરતાં આયા જ આપણે આપણો શર્ટ પલાર દઈ અને કાન થઈ જ ગયો હે ભાઈ અમે શર્ટ એટલું નીચવી નાખ્યો જયેશભાઈ હા શું કરો તમે અરે હા ઉકળી રાખો હા હુકવી નાખો રે મેન જયેશભાઈ આ શર્ટ તો હુકવી નાખ્યો તમે હમણાં જોયું આપણે અહીંયા હુકવી દઈ બરાબર આયા હાલો વિનીતભાઈ કહે એટલે અહીંયા આપણે હુકવી દઈએ આ શર્ટ અમે શર્ટ આપણે અહીંયા હુકવી દીધો હે હવે વિનીતભાઈ ધ્યાન રાખશો ને તમે અમારા શર્ટનું શર્ટ હુકવી દીધું હે હવે આપણે નાહી લેવું તો આપણો શર્ટ હુકાઈ જાય હવે કપડાં આપણે બદલાઈ લઈએ પછી નાવા જાય હવે આપણે કપડાં બદલાઈ લીધા હે હવે આપણે નાવા જાય તો ભાઈ આપણે રેતી ફૂલ ગરમ લાગે વિનીતભાઈ મોજા કઢાવી નહીં ખાય વિનીતભાઈ ખોટું નાવા નથી થતું બરોબર આ બધાને વિડીયો ઉતારવાના ને તો હવે આપણે દરિયો બાજુમાં આવી ગયો આપણે કઈ તરતા આવડતું નથી એટલે આપણે બહુ અંદર નાવા જવાનું નથી થતું અને બહુ બહાર નથી નાવાનું થતું તો ભાઈ ધવલને અમે બધા નાતા હતા ધવલભાઈને અમારે કંઈક થઈ ગયું પગમાં થઈ ગયું એને બહાર આવી ગયા બરોબર ને દેશભાઈ ખરાબ થઈ ગયા પાણી ભરવા ભાઈ કમળા બેઠા છે ફોટા પાડવાના બરોબર ને જયેશભાઈને મજા નથી લાગતી ઝૂમ કરો તો જરા જયેશભાઈ મજા નથી તમને શરદી જેવું શરદી થઈ ગઈ છે આપણે પગ આપણે આવા થઈ ગયા આપણી એક નંબરનો ઈલાજ છે ઓલાને પાણી ભરવા મોકલ્યો જો તો હવે આપણે કપડાં બદલાઈ લીધા છે ધવલભાઈ ને એ બધા કપડાં પહેરે આ ભાઈ તો કોણ જાણે શું કરે કાંઈ સમજાતું નથી આવ્યા તેના કોઈને કોકની વાતું જ કરે કોકની વાતું જ કરે રાખે औरत का चक्कर बाबू भैया औरत का चक्कर ભાઈ અમે નાગવા બીજેથી તો હવે અહીંયા આવી ગયા હવે અમારે હોટલે જવું હોય પણ હવે અમને અહીંયાથી કાંઈ મળતું નથી વિનીતભાઈ શું કરશું આપણે રાહ જોઈએ બસની રાહ જોઈએ બસ આવે એમ ભાઈ કહીએ બસનો ટાઈમ નહીં ખબર ટાઈમ નહીં કંઈ ખબર નથી આ એક રિક્ષા પણ એ ભાઈ જ નથી પાછા ભાઈ આપણે
બે ગયા શાંતિથી નીચે. આ બધા જાય બે ગયા આપણે બસની રાહ જોઈ. બસની કા રિક્ષા આવે તો રિક્ષા. થાકી ગયા ભાઈ. તમારે અહીં આવવું હોય ને તો ગાડી લઈને જ આવજો. તો આપણે અહીંથી વ્હીકલ એક રેન્ટ કરી લેજો. અમારે તો મેનનો આવ્યો તહેવારે એટલે ભાઈ કે 7 વાગે દીધો. સારું થયું લીધું ને 7 વાગે. નકા તમે પોગત જ નહીં ને. વાળબાની હાલત બહુ ઓલી થઈ ગઈ, ધૂળવાળા થઈ ગયા ને એટલે ખંજોર એક તો બહુ આવે. હવે આપણે હોટલે જઈને જ મળી. બરાબર. તો ભાઈ આપણે હોટલે તો આવી ગયા. એ રસ્તામાં વ્લોગ એટલે નો ઉતરો કેમ કે આપણું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું. અત્યારે હવે ચાર્જિંગમાં રાખીને વાત કરી. હવે આપણે કાલના વ્લોગમાં મળશું. બરોબર ને ભાઈઓ? બોલો હર હર મહાદેવ. હાલો તો કાલે મળ્યા. બાય બાય. જય રામનાથ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. રોજ કંઈક ને કંઈક નવું જાણવા માટે જોયા કરો.